અગત્યના સમાચાર। વડોદરાના સુભાનપુરામાં બન્યો સૌથી મોટી રકમનો ચોરીનો બનાવ। વડોદરા શહેરમાં ચોરીના બનાવો બની રહ્યા છે અને ચોર પોલીસને હાથ તાળી આપી રહ્યા છે। ક્યાંક પોલીસ પેટ્રોલિંગ પર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે એવું કહી શકાય કે સુભાનપુરા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફ્લેટમાં એવું કહી શકાય કે આ વિસ્તારની સૌથી મોટી ચોરીનો બનાવ બન્યો છે કે જ્યાં મકાન માલિક હિંમતભાઈ વાઘેલા કે જેઓ પોતાના વતન બગોદરા પૂજા કરવા માટે ગયા હતા, તે દરમિયાન તેમના સુભાનપુરાના નિવાસ સ્થાને ચોરીનો બનાવ બન્યો હતો અને ચોરીની રકમ ખૂબ જંગી છે, જ્યાં મકાનમાંથી 20 તોલા સોનું, 1 કિલો ચાંદી અને રૂપિયા 1.5 લાખ કેશની ચોરી થઈ છે। સાથે જ ચોર ચોરી કરવા આવ્યો ત્યારે વૈકુંઠ ફ્લેટમાં પ્રથમ માળે જ્યાં ચોરી કરી ત્યાં આજુબાજુના અન્ય 3 મકાનને બહારથી સ્ટોપર મારી ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે સુભાનપુરા વિસ્તારમાં સૌથી મોટી ચોરીનો બનાવ બન્યો હોય તેવું કહી શકાય અને બીજી બાજુ ભરચક વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર ચોરને પકડવા હવે પોલીસ માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાય છે। કનુભાઈ બાબરભાઈ વાઘેલા। આ ક્યાં રહો છો તમે? વૈકુંઠ ફ્લેટ। શું બનાવ બન્યો છે? ઘરમાંથી તમે ક્યાં ગયા હતા અને કેટલી વસ્તુ ચોરી થઈ? મારા છોકરાનું ઘર છે, હું બાજુમાં રહું છું અને બાજુમાં વહેલા 3:55 મેં અવાજ આવ્યો તો જાગી ગયો। પછી કેવું થયું, જાગ્યો પછી બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ સહેજ પર, પછી અંદર બહાર નીકળ્યો નહોતો હું। અને પછી છે ને 1 કિલો ચાંદી, 20 તોલા સોનું, 1.5 લાખ રૂપિયા રોકડ, એ બધું અને આગળ આંકડીઓ કાપી નાખ્યો, તિજોરી તોડી નાખી, તિજોરી બધું લઈ ગયા, કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી। ક્યાં ગયા હતા મકાનમાં? અહીં અમારા બગોદરા પાસે ધોળકા પાસે ગામ અમારા માતાજીનો માંડવો હતો એટલે ગયા હતા। બરાબર। અને કેવી રીતે પ્રવેશ? બહારથી કડી મારી, બાજુના જ છે, 3 બ્લોકમાં ઘરે કડી મારી દીધી, ટોપર મારી દીધી। તમે બાજુમાં રહો છો? હા બાજુ। સવારે મેં 8 વાગે જાગ્યા, ખોલ્યું તો બહાર ટોપર મારી લીધી। તમારી જાડીએ સ્ટોપર મારે? હા ચારેય મકાન મારી લીધી। ચારે મકાન? હા બાજુમાં ખરા ને ચારે મારેલી ટોપર હતી। પછી કોને જાણ કરી? પછી ભાઈ અમે ભાઈ છે ને એમને બોલાયા, ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે, ખોલાવો। શું કે કોને મારી છે? હું કહું કોઈ કડી કોણ મારે, જાણ ભેજવું હોય તો કડી મારી શકું। તો કડી મારી અમે ખોલાવી, પછી અંદર આવી જોયું તો લોક તૂટેલો, પછી અંદર જોયું તો તિજોરી તો આ બધું રવણ ભમણ અંદર ખરાબ, કશું હતું નહીં જ। પોલીસવાળા આવ્યા, પોલીસવાળા આપણે ફરિયાદ લખાવી, પોલીસવાળા તપાસ કરીને ગયા બધી, પછી તમે કહે અહીંયા FIR લખાવવા આવજો પોલીસ સ્ટેશન, એટલું કીધું। શું નામ તમારું? કનુભાઈ બાબરભાઈ વાઘેલા।